આજે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે કુંવર ગામમાં આવેલા સ્વયંભૂ નીલકંઠેશ્વર મહાદેવના આપ દર્શન કરી રહ્યા છો. અતિ પ્રાચીન દૈદીપ્યમાન આ શિવલિંગ અહીંયા આગળ હજારો વર્ષથી અહીંયા આગળ અસ્તિત્વમાં છે. ખૂબ સુંદર મંદિર ખુલ્લી જગ્યામાં આવેલું છે. અહીંયા પૂજારી તરીકે શ્રી શિવશંકરભાઈ જોશી અહીંની પૂજા કરે છે, જેઓ સિદ્ધપુરના અરવડેશ્વર મહાદેવમાં વિદ્વાન બ્રહ્મર્ષિ વિક્રમભાઈ પંચોલીની પાસે કર્મનું જ્ઞાન લીધેલું છે અને સિદ્ધપુરના વિદ્વાન શ્રી પરશુરામભાઈ શુક્લ એમની જોડે એમને કર્મનું અભ્યાસ કરેલો છે અને સિદ્ધપુરની અંદર અરવડેશ્વરની અંદર 5 થી 6 વર્ષ સુધી જેમની સેવા આપેલી છે એવા શિવશંકરભાઈ જોશી, જેઓ રુદ્રી સિદ્ધપુરના બ્રાહ્મણ જોડે શીખીને તૈયાર થયેલા છે, તેઓ શ્રી આ જગ્યા ઉપર પૂજા કરી રહ્યા છે. ખૂબ જ પવિત્રતાનો ભાવ રાખવા માટે માત્ર પીતાંબર પહેરીને જ અંદર પ્રવેશ આપે છે. ગ્રામજનોને વિનંતી કરે છે, સમજાવે છે અને પવિત્રતા સાથે અહીંયા આગળ દર્શન કરવા માટે પીતાંબરનો આગ્રહ રાખવામાં આવે છે. એવા શ્રી શિવશંકરભાઈ જોશી આપણને આ અંગેનો ઇતિહાસ કહે છે. શ્રી શિવશંકરભાઈ જોશી. આ મંદિર પ્રાચીન 1000 વર્ષનું ભાટના ચોપડે બોલે અને પછી ગામ મોટાને તો જોયું કે ભાઈ આ તો શિવ છે, તો એમને તારી બાજુ ખોદવાની પ્રયત્ન કર્યો. તો ખોદતા ખોદતા જેમ શિવલિંગ ખોદે એમ પોળું થતું જાય, બનતું જાય. એટલે લોકોએ કીધું કે હવે ભાઈ આ મૂકી દો, આ આપણે એનો માપ ના લેવાય શિવનું. એટલે પછી તેમને ત્યાં પૂજવા મંદિર બંધાયું દરબારોએ. ત્યાં આ જે પાક કહેવાય છે એ દરબારોનો પાક કહેવાય છે, 500 વરિયાવાનો, એટલે 2500 વીઘાનો 2500 વીઘાનો પાક કહેવાય છે. આજે એમની જમીન છે ખેડણ, એટલે એમને એ લોકોએ એમના વડવાએ મંદિર બંધાયું. આજે 800 વર્ષનો ઇતિહાસ કે ભાટના ચોપડે બોલે છે. અને આ જે મંદિર છે એનું ચણતર માટીનું છે, એ સિમેન્ટનું નથી. આજે આપણે માનો કે મંદિર સાફ કરીએ ધોઈએ ત્યારમાંથી માટી જ નીકળે છે, માંથી સિમેન્ટ આવતી નથી. અને આ પથ્થર 1000 વર્ષનું બાંધેલું એમ ઇતિહાસ બોલે ભાટના ચોપડે. અને જ્યારે પછી એ આ જે સરસ્વતી જે કુમારિકા કહેવાય છે, જે અંબાજી સુરતથી સિદ્ધપુરથી નીકળી છે, એ અહીંથી રણમાં સમાય છે. તો એ પૂર્વમાંથી આવી અને પશ્ચિમમાં જઈને પશ્ચિમમાંથી પાછી અભિષેક કરવા માટે પૂર્વમાં જઈને પૂર્વમાંથી પાછી પશ્ચિમમાં વળી ગઈ અને રણમાં સમાઈ ગઈ. એવો આ અત્યારે મોજૂદ દાખલો છે. અને જ્યારે વરસાદ આવે, જો એને અભિષેક કરવો માતાજીને સરસ્વતીને, તો થોડો વરસાદ હોય તો અંદર ભરાઈ જાય છે મંદિર. અને ગમે એટલો ખૂબ વરસાદ હોય અને ના અભિષેક કરવો હોય તો પણ પાણી અંદર આવતું નથી. આ એનો ઇતિહાસ છે. ખૂબ ખૂબ આભાર. આપે શિવશંકરભાઈ જોશી બ્રાહ્મણ દ્વારા આપે ઇતિહાસ જાણ્યો. એવા આ નીલકંઠેશ્વર મહાદેવના આપ દર્શન કરી રહ્યા છો. લાઈવ કવરેજ જ્યોતિન્દ્ર કાભટ, સાહિત્ય સર્જન, સિદ્ધપુર. લાઈવ કવરેજ